હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બધા જ કોર્સ લઈ શકે, જે નેક્સ્ટ વાત કરી ડિપ્લોમા, આઈટીઆઈ, 12th આર્ટ્સ, સ્ટાન્ડર્ડ વાળા બધી જગ્યાએ જઈ શકે. બેઝિક કહાં ગયા બેઝિક મેથ્સ વાળા એ પણ બધી જગ્યાએ લઈ શકે. અરે તકલીફ ક્યાં છે? તો બેઝિક વાળા બધું જ કરી શકે. ખાલી તકલીફ આ એન્જિનિયરિંગની છે, મેથ્સ ના રાખી શકે. ક્લિયર? બેઝિક મેથ્સ વાળા મેથ્સ ના રાખી શકે, મેથ્સ ના રાખી શકે તો એન્જિનિયરિંગમાં જઈ ના શકે. બીએસસી આટલો જ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા મેથેમેટિક્સ 12 સાયન્સમાં મેથેમેટિક્સ એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગમાં જઈ શકે. બેઝિક મેથ્સ વાળા અહીંયા જઈ શકે નહીં. પણ ગયા વર્ષથી પાછું સરકારે કંઈક એવો નિર્ણય લીધો છે કે જે તે સ્કૂલ વાળા કદાચ જો બેઝિક રાખ્યું હોય અને કદાચ એમને મેથ્સ લેવું છે, ઓકે, એન્જિનિયરિંગ માટે, તો સ્કૂલ વાળા આપી શકે છે. મજામાં છો બધા? જોકે મજામાં નથી હોતા, કારણ કે શિક્ષણમાં મજા લેવી બહુ અઘરી વસ્તુ છે. 10મામાં વિદ્યાર્થી અને વાલીને થોડી કન્ફ્યુઝન હોય છે કે ભાઈ જે મેથ્સ હોય છે, ગણિત, એમાં સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બે હોય છે, તો કયું રખાવું? તો એના માટે કેટલાક વાલીઓને ચિંતા હોય છે. અને જોઈ લઈએ આજે કે ભાઈ આ બેમાં ફરક શું છે, અથવા તો કયું મેથ્સ લઈએ તો આગળ જઈને કયો કોર્સમાં લઈ શકીએ. તો એના વિશે થોડીક વાત કરી દઈએ. સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ કયું લેવું એના પહેલા મારે થોડુંક 10મા પછી કઈ લાઇન્સ હોય છે એના વિશે ચર્ચા કરવી પડશે, તો જ આપણને ખ્યાલ આવશે એક્ઝેક્ટલી કે આ મેથ્સથી શું થાય છે ને આ મેથ્સથી. બંને મેથ્સ જે લેશો એનાથી સાયન્સ તો કરી શકાય છે, પણ પહેલા આગળનું આપણે જોઈ લઈએ કે શું છે. તો 10મા પછી કાં તો 12th કરો, ડિપ્લોમા કરો કે આઈટીઆઈ કરો. બેઝિકલી આ 3 વસ્તુ હોય છે. 2 વર્ષનો કોર્સ, 3 વર્ષનો કોર્સ, અને આમાં 11-12 2 વર્ષ કરવું પડે છે. ડિપ્લોમામાં અલગ અલગ એન્જિનિયરિંગ કોર્સો ઘણા બધા હોય છે. ઓકે, જનરલી જુઓ તો આ બહુ સહેલો કોર્સ છે. એના કરતા અઘરો કોર્સ ડિપ્લોમા છે, અને એના કરતા અઘરો કોર્સ ટેકનોલોજીમાં જોઈએ તો એન્જિનિયરિંગ છે ને. આ પણ વન ટાઈપ ઓફ એન્જિનિયરિંગ છે, પણ એક કહી શકાય નાનું એન્જિનિયરિંગ છે, 3 વર્ષનું. અને આ જે ખરું એ 4 વર્ષનું, જેને ડિગ્રી કહેવાય, બેચલર ઓફ એન્જિનિયરિંગ કે બીટેક એવું અત્યારે લગાવતા હોય છે. તે છે આ સીધું 10મા પછી થાય. ઓકે, અને તમારે આ એન્જિનિયરિંગ કરવું પડશે એન્જિનિયરિંગ કરવું હોય તો 10મા પછી 12 સાયન્સ, અને પછી એ કરી શકો. તો કંઈક આવું છે. હા, આમાં જવું હોય કદાચ ડિપ્લોમા વાળાને બીઈ કરવું હોય તો કરી શકે છે. ઓકે, ડિપ્લોમા જે 3 વર્ષ હશે એ, અને પછી એમાં તમારે આગળ બી કરી શકશો, અને 1 વર્ષ ત્યાં ઘટી જાય છે. આ 4 વર્ષનો કોર્સ છે. તો કંઈક એ વસ્તુ છે. બાકી 12th પછી એમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. સાયન્સ જનરલી અઘરું પડતું હોય છે, કારણ કે એમાં મેથ્સ અને સાયન્સ અપ લેવલનું આવે છે, જે તમે 9મા 10મામાં ભણ્યા હશો એ લેવલનું. કોમર્સમાં સાયન્સ નથી આવતું, માત્ર મેથ્સ આવશે, અને થોડું નીચું લેવલ હોય છે. આર્ટ્સમાં બધા ભાષાકીય સબ્જેક્ટ, એસએસ ને બધું, બરાબર, નો મેથ્સ અને સાયન્સ. 3ની પોતાની કંઈક આગવી વિશેષતા છે, પણ અત્યારના સમય પ્રમાણે જનરલી એવું કહે છે કે ભાઈ હોશિયારો આમાં જાય, એનાથી થોડાક મધ્યમ હોય તો એ આમાં જાય, અને કશું જ ના આવડતું હોય તો આમાં જાય. પણ એવું નથી, દરેકની પોતાની કંઈક આગવી વિશેષતા છે. સાયન્સમાં બોર્ડ અને ગુજકેટ, જેડબલઈ અને નીટ. બોર્ડમાં પીસીએમ અને પીસીબી શું છે? તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. પેલામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેમાં ભણવાનું છે. એન્જિનિયરિંગ કરશો તો તમારે મેથ્સ રાખવું પડશે, અને મેડિકલમાં જવું હશે તો તમારે બાયોલોજી રાખવું પડશે. અહીંયાથી મેઇન સાયન્સમાં 2 પાર્ટ છે, મેથ્સ અને બાયોલોજી, જેને એ ગ્રુપ અને બી ગ્રુપ કહેતા હોય છે. ग्रुप लिख देते हैं, ये वाला ए ग्रुप मैथ्स वाला और ये वाला बी ग्रुप. ઘણા લોકોને એવું થાય છે મેથ્સ રાખ્યું એટલે બીજું વિજ્ઞાન નહીં આવે, એવું નથી. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી તો રહેશે જ. ઓકે, અને પેલા લોકોને એવું લાગે છે બાયોલોજી વાળાને કે આપણને મેથ્સ ના આવડતું હોય તો ચાલે, પણ એવું નથી. ફિઝિક્સ એક વન ટાઈપ ઓફ મેથેમેટિક્સ સબ્જેક્ટ છે, એમાં પણ ગણિત ભણવું પડશે. ઓકે, તો એક આવું છે. નીટ જેડબલઈ ની થોડીક અલગ વસ્તુ છે. ઓકે, મેડિકલમાં જવું હોય તો બાયોલોજી તો રાખ્યું,
પણ એના સાથે નીટની એક્ઝામ તમારે ક્લિયર કરવી પડે, જે MCQ બેઝ ક્વેશ્ચન હોય છે, 720 માર્ક્સનું પેપર હોય છે. ઓકે, તો એની એક અલગ તૈયારી, અલગ લેવલની તૈયારી છે. અને JEE એ એન્જિનિયરિંગ માટે જ JEE છે, પણ અમુક એક કોલેજીસ એવી છે કે જેમાં એનું લેવલ અપ છે. લેવલ અપ એટલે ત્યાંથી જ જો તમે એન્જિનિયરિંગ કરો તો તમને સારો પગાર મળે, સારી નોકરી મળે, એ છે. તો એના વિશે બનાવ્યું તો છે, પણ અત્યારે બહુ ડિટેલ વાત કરવી નથી. તો JEE દેટ મીન્સ તો એની કંઈક અલગ લેવલે તૈયારી છે, પણ એનો આખો એક અલગ વિડીયો થયો છે. ક્લિયર થઈ ગયું A ગ્રુપ B ગ્રુપ. હવે છે શું કે 10મામાં કહા ગયા ભાઈ? ઓકે, સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સમાં જે છે એવું સમજી શકો, બેઝિક મેથ્સ એટલે પેપર સહેલું આવે છે, અથવા તો એનો અભ્યાસક્રમ એ રીતે રાખેલો છે. બુક બંનેની સેમ છે, પણ એને પેપર સ્ટાઇલ સહેલી કરી છે. સ્ટાન્ડર્ડ મેથ્સને કંઈક અઘરું આવે છે, પેપર સ્ટાઇલ થોડીક ભારે કરી છે. બેઝિક મેથ્સને ભાઈ સહેલું એટલે કેવી રીતે? તો પેપર પેટર્ન ઇઝી. તમે ધોરણ 10માં ગણિતમાં 14 ચેપ્ટર આવે છે. 14 ચેપ્ટરમાંથી તમે જો 4 ચેપ્ટર કરો તો તમને 54 ગુણનું તો એ 4 ચેપ્ટરમાંથી થઈ જાય. હવે 80 માર્ક્સનું પેપર, એમાં 54 ગુણ તો તમને આ 4 ચેપ્ટર અપાવશે એઝ પર બ્લુ પ્રિન્ટ. ઓકે, થોડું વેરી થઈ શકે છે આમાં, 54 નહીં 50 ગણો. તો બાકી રહ્યા કેટલા? તો આ બેઝિક વાળાનો મેઇન ફાયદો છે કે 4 ચેપ્ટરમાંથી તમને 50 થી વધારે ગુણ મળી શકે. ઓકે, કેમ એટલે સહેલું કેમ બનાવ્યું છે કે ભાઈ ભવિષ્યમાં જેને કોમર્સ, આર્ટ્સ કે એવું લેવું હોય તો એને બહુ વધારે કંઈ સ્ટાન્ડર્ડ લેવલનું ભણીને એને શું કરવું છે. ઓકે, તો એ માટે બનાવ્યું છે. બાકી તમારું લેવલ સારું હોય, ભલે તમે આગળ જઈને આર્ટ્સ લો, કોમર્સ લો, જે પણ, તો તમે આ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખો. સ્ટાન્ડર્ડમાં એવું નથી. સ્ટાન્ડર્ડમાં મોટા ભાગે દરેક પ્રકારનું વેઇટેજ સરખા જેવું હોય છે, એટલે બધા જ ચેપ્ટર કરવા પડે. કે આમાં બીજા 3-4 ચેપ્ટર એવા છે માત્ર 2 ગુણનું જ પૂછાય છે, સૂત્રો લખો અને તમારા ચેપ્ટર ક્લિયર, બીજું કંઈ સવિશેષ મહેનત નથી. તો એ હેતુ ધ્યાનમાં રાખીને બેઝિક મેથ્સ બનાવ્યું છે. ચોપડી બંનેની સરખી, સિલેબસ બંનેનો સરખો, પણ પેલાને 2 જ માર્ક્સનું સૂત્ર પૂછાતો હોય તો એને દાખલા ગણવાની જરૂર નથી. ઓકે, તો મેઇન વસ્તુ આ છે. આ વર્ષે જે લાસ્ટ 2025માં એક્ઝામ લેવાઈ, એમાં શું થયું હતું કે ભાઈ બેઝિક વાળા 8 લાખ વિદ્યાર્થીઓ હતા અને સ્ટાન્ડર્ડ વાળા 61,000 જ વિદ્યાર્થીઓ હતા, કારણ કે બધાના માર્ક્સ સારા વધારે આવે. બેઝિકની પેપર સ્ટાઇલ સહેલી છે એટલા માટે. એટલે કરવું શું પડ્યું કે બેઝિક વાળામાં 8 લાખ બહુ મોટી સંખ્યા હતી ને, તો એમનું જે પેપર થોડુંક એમના લેવલે થોડુંક ટફ ગણી શકાય, એમના લેવલે. ઓકે, અને સ્ટાન્ડર્ડ વાળાનું એમના લેવલે બહુ જ ઇઝી હતું એવું લાગ્યું આ વખતે. મને એવું લાગ્યું છે, બાકી ખબર નહીં, રિવ્યુ જોવા પડશે બધાના. તો કંઈક આવું છે. એટલે પણ જનરલી જો તમારે આગળ જઈને સાયન્સ લેવાનો જ વિચાર હોય તો ખરેખર વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ લેવું પડે. માત્ર માર્ક્સ પાછળ ના ભાગવું જોઈએ. સ્ટાન્ડર્ડ લેશો તો એક લેવલનું તમારું માઇન્ડ ડેવલપ થશે, બરાબર. અને પછી કદાચ બેઝિક લેશો તો તમને એવું થશે પેપર પેટર્ન સહેલી છે એટલે અમુક ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢશો, બરાબર. ઘણા બધા ચેપ્ટર ઓપ્શનમાં અને દાખલા ઓપ્શનમાં નીકળી જાય એવા છે. ઓકે, તો માત્ર માર્ક્સ માટે ના ભણો. જેને સાયન્સ લેવું છે થોડુંક બેઝિક્સ તમારા ક્લિયર હશે તો આગળ જઈને સરસ મજા આવશે તમને. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બધા જ કોર્સ લઈ શકે. જે નેક્સ્ટ વાત કરી, ડિપ્લોમા, ITI, 12th, આર્ટ્સ, સ્ટાન્ડર્ડ વાળા બધી જ જગ્યાએ જઈ શકે. બેઝિક કહા ગયા? બેઝિક મેથ્સ વાળા એ પણ બધી જગ્યાએ લઈ શકે. અરે તકલીફ ક્યાં છે? તો બેઝિક વાળા બધું જ કરી શકે. ખાલી તકલીફ આ એન્જિનિયરિંગની છે, મેથ્સ ના રાખી શકે. ક્લિયર? બેઝિક મેથ્સ વાળા મેથ્સ ના રાખી શકે, મેથ્સ ના રાખી શકે તો એન્જિનિયરિંગમાં જઈ ના શકે. BSc મેઇન આટલો તફાવત છે. બાકી બેઝિક મેથ્સ વાળા બાયોલોજી રાખીને મેડિકલમાં જઈ શકે છે. ઓકે, બાકી બધા કોર્સ છે. તો મેઇન આટલો જ. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા મેથેમેટિક્સ 12 સાયન્સમાં મેથેમેટિક્સ એ ગ્રુપ લઈને એન્જિનિયરિંગમાં જઈ શકે. બેઝિક મેથ્સ વાળા અહીંયા જઈ શકે નહીં,
પણ ગયા વર્ષથી પાછું સરકારે કંઈક એવો નિર્ણય લીધો છે કે જે તે સ્કૂલવાળા કદાચ જો બેઝિક રાખ્યું હોય, બરાબર, બાયોલોજી બેઝિક રાખ્યું હોય અને કદાચ એમને મેથ્સ લેવું છે, ઓકે, એન્જિનિયરિંગ માટે, તો સ્કૂલવાળા આપી શકે છે. ઓકે, તો એ બધું છે. પણ છતાં પણ મારા મત પ્રમાણે જો તમારા બાળકને સાયન્સ લેવાની ગણતરી હોય અથવા તો એવા વિદ્યાર્થીઓ પોતાને સાયન્સ લેવાની ગણતરી હોય તો ફરજિયાત સ્ટાન્ડર્ડ મેથ્સ જ રાખવું. ભલે માર્ક્સ ઓછા આવતા, તમે માર્ક્સ માટે નથી ભણતા, તમે કોન્સેપ્ટ ક્લિયર કરો છો. પણ વાલીઓ સમજતા નથી. વાલીઓને બસ એક જ છે કે અમારા છોકરાને સારા માર્ક્સ આવવા જોઈએ. એમાં ને એમાં હોશિયાર વિદ્યાર્થીઓ બેઝિક રાખે છે એટલે એની પેટર્ન થોડીક પેલી એવી હોય છે અને પછી 12માં તકલીફ પડે એને. ઓકે, તો ઘણું બધું શિક્ષણમાં કહેવા જેવું છે અને આ બધું વાળું શિક્ષણ બધાને લેવલનું નથી. ભલે કદાચ તમને ખોટું લાગશે હું કહીશ તો, અથવા તો એવું લાગશે કે માર્ક્સ આવી જશે, માર્ક્સ લાવી દેશે છોકરા તમારા, પણ એને જે રીતે સમજવું જોઈએ, જે રીતે ડાયજેસ્ટ કરવું જોઈએ એને, એ રીતે બહુ જ ઓછા વિદ્યાર્થી કરી શકે છે. અને માટે પછી આમાં બધા લોકો સ્કોર અને સિલેક્શન નથી થતું. ઓકે, આમાં પણ જી મેઇન્સ, જી એડવાન્સ ઘણું બધું આવે છે, એ પછી અલગ રીતે કરીશું. તો બસ સિમ્પલ આટલું કહેવું હતું. બાકી છોકરાઓને તો ઘણું બધું કહેવું છે અને વાલીઓને પણ ઘણું બધું કહેવું છે કે ભાઈ તમે માર્ક્સ માટે બાપડાને હેરાન ના કરો, એને શીખવા ઉપર ધ્યાન વધારે આપો. કારણ કે બીજી જો વાત કરીએ તો જો ધોરણ 7 અને 8 એનું સરસ હશે ને તો 10મું ધોરણ સરસ થશે. ધોરણ 10 મેથ્સમાં ખાસ. અને 10મું ધોરણ સારું તો એનું 12th બેસ્ટ. 10માના બધા જ કોન્સેપ્ટ ઉપર 12થના આખા ચેપ્ટર છે. આટલું રાખીએ અને આવું છે. અસ્તુ.